હવે ભાગ 2 ની અંદર આપણે આગળ સમજીએ ધોરણ 7નો જે પાઠ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. તો આગળના પહેલા ભાગમાં આપણે દાખલા નંબર 6 સુધી સમજાવી દીધો હતો. દાખલા નંબર 7થી આપણે આગળ સમજીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે જોડે જોડે તમે પણ સમજજો. તો દાખલા નંબર 7, એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો તેની લંબાઈ શોધો. તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. હવે પરિમિતિ આપી દીધી છે અને પહોળાઈ આપી દીધી છે, તો એના આધારે આપણે લંબાઈ મળી જશે અને ત્યારબાદ આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. તો અગાઉના ગણેલા દાખલા પ્રમાણે જ છે. તો ચલો આપણે જોઈએ. ચલો, લંબચોરસની પરિમિતિ આપણને કેટલી આપી છે? 130 સેમી, જે આપણને રકમમાં આપી દીધી છે. હવે પહોળાઈ કેટલી આપી છે? પહોળાઈ b બરાબર 30 સેમી આપી છે. હવે લંબચોરસની લંબાઈ, એનો જે સંકેતમાં આપણે લઈએ છીએ, ધારો કે L, તો L એટલે લેન્થ એ લંબાઈ. લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર મૂકીએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે L ગુણ્યા L વત્તા b. હવે પરિમિતિ આપણને 130 આપી છે, મૂકી દીધું, બરાબર 2 કૌંસમાં L અને પહોળાઈ આપણને b એ 30 આપી છે, પણ મૂકી દીધી. હવે 2 છે, આ બાજુ ગુણાકારમાં છે, તો ડાબી બાજુ એ ભાગાકારમાં જશે. તો જુઓ, 130 ભાગ્યા 2 કરેલા છે, તો 130 ભાગ્યા 2 બરાબર L વત્તા 30. છેલ્લી લાઈનમાં તમે જુઓ તો ખ્યાલ આવશે. હવે 130 એટલે 65 ગુણ્યા 2 એટલે 130 થાય. તો હવે ઉપર નીચે 2 આપણે શું થશે? ઉડી જાય છે, બરાબર. ઉપર નીચે 2 અને આ બાજુ L પ્લસ 30 વધે છે. હવે એની નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એનું સાદુરૂપ જોઈએ તો 2 ઉડી ગયા એટલે શું વધ્યા? 65, અને 65 બરાબર L પ્લસ 30 વધ્યા. હવે આપણે 30ને શું કરીશું? 65ની બાજુ લઈ જઈશું, એટલે પ્લસનું માઇનસ થઈ જશે અને Lને આપણે ડાબી બાજુ લખીએ છીએ, બરાબર. અને એટલે તમામ પદોના ક્રમ ખાલી ઉલટાઈ દીધા છે. જમણી બાજુ પદ હતા એને ડાબી બાજુ લખ્યા છે અને ડાબી બાજુ પદ હતા એને જમણી બાજુ લખ્યા છે. એટલે 65માંથી 30 જાય તો આપણને કેટલા મળે? L બરાબર 35. એટલે આમ આપણને લંબાઈ એ 35 સેમી મળી ગઈ. હવે આપણે એના પછી ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો, લંબચોરસની લંબાઈ આપણને 35 સેમી મળી ગઈ છે. ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળનું સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકવું પડશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા b, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ આપણે શોધી કાઢી છે એ 35 અને પહોળાઈ 30. આ બંને એકમ સેમી છે, એટલે સેમી ગુણ્યા સેમી, તો સેમીનો સ્ક્વેર થઈ જશે. 35 ગુણ્યા 30 કરીશું એટલે 1050 સેમી સ્ક્વેર, જે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. એટલે આમ લંબચોરસની લંબાઈ આપણને કેટલી મળી? 35 સેમી, અને એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1050 સેમી સ્ક્વેર. એટલે આપણને બંને જવાબો દાખલાની અંદર મળી ગયા. ચલો આગળ દાખલા નંબર 8 સમજીએ. એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. એટલે દિવાલ છે, એમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. જો દિવાલને દોડવાનો ખર્ચ દર પ્રતિ મીટર સ્ક્વેરના, એટલે કે 1 ચોરસ મીટરના ₹20 હોય તો દિવાલને દોડવાનો ખર્ચ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ખર્ચ પણ શોધવાનો છે. એટલે સૌ પ્રથમ અહીંયા 1 મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર, એટલે 1 મીટર સ્ક્વેર પ્રમાણે આપણે ખર્ચ ₹20 આપ્યો છે. એનો અર્થ કે સૌ પ્રથમ આપણે ક્ષેત્રફળ શોધવું પડશે, બરાબર. આમાં શું શોધવું પડશે? ક્ષેત્રફળ. પણ અહીંયા તમે ધ્યાનથી આકૃતિમાં જુઓ, મેં આકૃતિમાં સમજાવ્યું છે. માનો કે એક દિવાલ છે, જો 4.5 મીટર એની લંબાઈ છે અને 3.6 મીટર એની પહોળાઈ છે, બરાબર, આ દિવાલની. હવે આપણે
આપણા ઘરની અંદર માનો કે કોઈ દિવાલ રંગતા હોય તો બારણા કે બારીઓ એ જ કલરથી રંગતા નથી, અલગ કલરથી રંગવા પડે છે, બરાબર. તો એનો મતલબ શું કહીએ, આપણે દિવાલ રંગવી છે તો આ બારણાનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે, બરાબર. સૌ પ્રથમ દિવાલનું ક્ષેત્રફળ શોધીશું, પછી બારણાનું શોધીશું, અને એમાંથી જે કલર કરવાની જે દિવાલ છે એટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે કુલ ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું. એટલે બારણાનું બાદ થશે એટલે આપણને દિવાલનું મળી જશે, અને પછી એને દોડવાનો આપણે ખર્ચ શોધીશું, બરાબર. તો ચલો સૌ પ્રથમ આપણે શોધીએ. દિવાલની લંબાઈ આપણને L બરાબર 4.5 મીટર આપી છે, અને પહોળાઈ આપણને આપી છે B બરાબર 3.6 મીટર. હવે દિવાલનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે એમાં કિંમત મૂકી દઈએ. L બરાબર 4.5 મીટર અને B બરાબર 3.6 એટલે 4.5 ગુણ્યા 3.6 બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને 16.2 મીટર સ્ક્વેર આ દિવાલનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. કોનું ક્ષેત્રફળ મળી ગયું? દિવાલનું. હવે આપણે બારણાનું ક્ષેત્રફળ શોધવું છે, તો સૌપ્રથમ બારણાની લંબાઈ L બરાબર 2 મીટર આપી છે, અને પહોળાઈ 1 મીટર આપી છે, એટલે પહોળાઈ B બરાબર 1 મીટર. હવે આ જ રીતે બારણાનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો બારણાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. હવે કિંમત મૂકી દઈશું એટલે બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 એટલે બરાબર 2 મીટર સ્ક્વેર આ બારણાનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જે દોડવાનું છે એટલા માટે શું કરીશું, બારણાની જગ્યા છોડીને દિવાલને દોડવી પડશે, કારણ કે બારણાને દોડાશે નહીં. તો એટલા માટે દિવાલ દોડવાની જગ્યાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો દિવાલ દોડવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારણાનું ક્ષેત્રફળ. જો બારણાનું ક્ષેત્રફળ આપણે શું કર્યું, બાદ કર્યું, બરાબર. તો હવે દિવાલનું ક્ષેત્રફળ 16.2 મીટર સ્ક્વેર માઇનસ 2 મીટર સ્ક્વેર એ બારણાનું ક્ષેત્રફળ છે, તો બંનેની બાદબાકી કરી એટલે બરાબર 14.2 મીટર સ્ક્વેર આપણને જે દોડવાની દિવાલ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે અહીંયા ક્ષેત્રફળ મળી ગયું એટલેથી દાખલો વિદ્યાર્થી મિત્રો પૂરો નથી થતો. હજી આપણને દાખલામાં અંદર રકમમાં શું માગ્યું છે, ખર્ચ શોધો. તો હજી આપણે શું કરવાનું છે, આમાં ખર્ચ શોધવાનો છે. તો ચલો 1 મીટર સ્ક્વેર જગ્યાને દોડવાનો ખર્ચ બરાબર ₹20. 1 મીટર સ્ક્વેર જગ્યાને દોડવાનો ખર્ચ બરાબર કેટલો છે, ₹20. તો આપણને કુલ જગ્યા કેટલી આપી છે, 14.2 મીટર સ્ક્વેર. કારણ કે આપણે દોડવા માટે ક્ષેત્રફળ રોકેલી જગ્યા કુલ એ 14.2 મીટર સ્ક્વેર છે. તો એટલી દિવાલ દોડવાનો ખર્ચ બરાબર કેટલો, એટલે 14.2 ગુણ્યા 20 બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે. એનો ગુણાકાર ₹284 જે આપણને ખર્ચ મળશે, બરાબર. શું મળ્યું, ખર્ચ. એટલે આમ દિવાલ દોડવાનો ખર્ચ ₹284 થાય છે, બરાબર. તો અહીંયા આપણે આ સ્વાધ્યાય 11.1 પૂરું થયું. હવે આપણે સ્વાધ્યાય 11.2 સમજીએ એ પહેલાં કેટલાક એના અગત્યના મુદ્દાઓ છે એ સમજી લઈએ. જો અહીંયા એના પછીના ટૉપિકમાં તમારે આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની સમજ. એટલે અહીંયા તમને બે વસ્તુ આવશે, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ. તો બંને વિશે આપણે સમજીએ. ચલો પહેલું સમજીશું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની સમજ. તો ચલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો જેમ લંબચોરસનું ક્ષેત્રફળ હોય એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં શું હતું, અગાઉ આપણે સમજી ગયા એ પ્રમાણે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ.
તો એ લંબચોરસનું ક્ષેત્રફળ થાય. હવે અહીં આપણે જે લંબાઈ ખરા ને, અહીં તમે જુઓ આકૃતિમાં લંબાઈ બરાબર આધાર, એટલે જેના ઉપર આકૃતિનો આ ભાગ ટકેલો છે, કોઈ પણ આપણે વસ્તુ ઊભી રાખીએ નીચે ટકેલો હોય એને પાયો કહેવાય. એ પાયો એટલે આધાર. તો અહીંયા આધાર બરાબર લંબાઈ લેવાની છે અને પહોળાઈ એટલે ઊંચાઈ. હવે ઊંચાઈ અહીંયા લંબચોરસમાં સીધી હતી, બરાબર, એકદમ લંબ અંતર હતું, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે ઊંચાઈ લીધી. અને અહીં જો આ ભાગ ત્રાસો છે તો એ ત્રાસો ભાગ લેવાનો નથી, પણ બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે એચ એ ઊંચાઈ લેવાની છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખાસ સૂચના, બે બાજુ વચ્ચેનું લંબ અંતર તમને ફરજિયાત આપેલું હશે, એટલે તમારા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે. તો એ લંબ અંતર આપણને એચ, એટલે અહીંયા પહોળાઈની જગ્યાએ તમારે ઊંચાઈ લખવાની થશે અને લંબાઈની જગ્યાએ આધાર, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, બરાબર. આધાર એટલે બેઝ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? બેઝ. બેઝ એટલે આધાર અને ઊંચાઈ એચ એટલે હાઇટ, બરાબર. એટલે હવે જ્યાં જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે ત્યાં તમારા આ સૂત્ર બી ગુણ્યા એચ વાપરવાનું થશે. એ જ રીતે ચલો ત્રિકોણના ક્ષેત્રફળની સમજ મેળવીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એ જે આજે સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ભાગ કરીએ ત્યારે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ ખરા એના ઉપર તમે જુઓ તો બી ગુણ્યા એચ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર ગુણ્યા ઊંચાઈના અડધા કરીએ તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે ત્રિકોણ બને છે એટલા માટે. એટલે અહીંયા જુઓ શું મળ્યું આપણને? આધાર એટલે બી અને એચ એટલે ઊંચાઈ, એટલે આમ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 બી ગુણ્યા એચ, બરાબર. તો આ રીતે આપણને એ મળશે. હવે જો સ્વાધ્યાય 11.2 એની આકૃતિઓ સૌપ્રથમ સમજાઈ છે. ટોટલ આપણે 5 આકૃતિઓ છે અને પછી એના ક્ષેત્રફળ વિશે આપણે સમજીશું. તો ચલો નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાં પહેલું એમાં આધાર 7 છે અને ઊંચાઈ 4 છે, એટલે આ બેનો ગુણાકાર જ થશે, એટલે 7 × 28, તો 28 સેમી² આનું ક્ષેત્રફળ થશે. એમ બીમાં આધાર આપણને 5 આપ્યો છે અને ઊંચાઈ 3 આપી છે, એટલે 5 × 15 સેમી² આનું ક્ષેત્રફળ. એ જ રીતે આમાં પણ આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરીશું. આમાં આ 5 ખરા એ આધાર તરીકે લઈશું અને જે કાટખૂણો બનાવતી જે બાજુ કહેવાય એ જો 90નો ખૂણો બનાવે છે એ 4.8 ઊંચાઈ તરીકે લઈશું. એટલે કે આ ચતુષ્કોણને તમારા થોડો આડો સમજવાનો અને એને સીધો કરીશું એટલે ઉપરના જેવો થઈ જશે. એમ આ પણ આડો ચતુષ્કોણ છે એવું સમજવાનું, બરાબર. એને સીધો કરીશું તો ઉપરના જેવું થઈ જશે. એટલે 2 મીટર એ આધાર સમજવાનું અને 4.4 મીટર એ ઊંચાઈ સમજવાની, બરાબર. હવે આપણે દાખલાઓની સમજ મેળવીએ. ચલો તો પહેલું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો બી બરાબર 7 સેમી છે, ઊંચાઈ આપણને આપી દીધી છે એચ બરાબર 4 સેમી. તો ચલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો બરાબર બી ગુણ્યા એચ. ચલો હવે એમાં આપણે એની કિંમત મૂકી દઈશું. તો 7 સેમી ગુણ્યા 4 સેમી, તો 7 × 4 એટલે 7 × 28 સેમી². આ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. તમામ દાખલાઓ એક જ રીતના છે. એ જ રીતે ચલો બીમાં અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો બી બરાબર 5 સેમી, ઊંચાઈ એચ બરાબર 3 સેમી. ચલો હવે એનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો ચલો બી એટલે પાયો તો 5 સેમી
એચ એટલે ઊંચાઈ બરાબર 3 સેમી, એટલે 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15 સેમી સ્ક્વેર આનું ક્ષેત્રફળ. સીમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એમાં આપણને આપી દીધો છે 2.5 સેમી, ઊંચાઈ આપણને આપી દીધી છે એચ બરાબર 3.5 સેમી. સૂત્રમાં કિંમત મૂકીશું તો જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, બી બરાબર 2.5, એચ બરાબર 3.5, બંનેનો ગુણાકાર કરીશું તો 8.75 સેમી સ્ક્વેર આ એનું ક્ષેત્રફળ મળશે. ડી દાખલા નંબર. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એમાં બી બરાબર 5, મેં તમને કીધું હતું ને જે ચતુષ્કોણના આડો છે એને સીધો કરી દેવાનો, એટલે બી તરીકે આપણે 5 સેમી લઈશું. ઊંચાઈ એચ બરાબર 4.8 સેમી. ચલો સૂત્રમાં કિંમત મૂકીશું, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે બી બરાબર 5 સેમી અને એચ બરાબર 4.8 સેમી, તો આ બંનેનો ગુણાકાર કરીશું તો 24 સેમી સ્ક્વેર આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હવે છેલ્લો લાસ્ટ દાખલો છે, દાખલા નંબર 1નો. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો બી બરાબર 2 સેમી, ઊંચાઈ એચ બરાબર 4.4 સેમી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર એના એ જ બી ગુણ્યા એચ. તો ચલો બી અને એચમાં કિંમત મૂકી દઈએ તો બી બરાબર 2 મૂકીશું અને એચ બરાબર 4.4. આમાં એકમ વિદ્યાર્થી મિત્રો ખાસ લખવાના, એકમ લખવામાં ભૂલ નહીં કરવાની, અને કે એના પણ માર્ક્સ કપાઈ જાય પરીક્ષામાં એકમ ના લખો તો એના આધારે જ પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ પડે છે. સેમી સ્ક્વેર કરીએ અથવા મીટર સ્ક્વેર કરીએ તો એ ક્ષેત્રફળનો સંકેત કહેવાય, અને એકલું સેમી અને એકલું મીટર હોય તો એ પરિમિતિ શોધી એવું કહેવાય છે. બરાબર. તો એ 8.8 સેમી સ્ક્વેર એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે દાખલા નંબર 2. તો એની અંદર આપણે હવે જેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમજીએ તેમ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે સમજીએ. તો આમાં તમને અલગ અલગ 4 પ્રકારના ત્રિકોણ આપેલા છે. તો એમાં 1/2 પાયો ગુણ્યા વેધના આધારે શોધવાનું છે. તો આ નીચે આધાર અને ઉપર એ ઊંચાઈ હશે. બરાબર. તો 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12, અને 12ના અડધા કરીએ એટલે 6. બરાબર. 1/2 બી ગુણ્યા એચ એટલે અડધા કરવાના છે. તો અહીંયા આનું ક્ષેત્રફળ 6 સેમી સ્ક્વેર મળશે. એમ અહીંયા તમામનું બંનેનો આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરવાનો, જેમ આગળ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કર્યું હતું એમ, પણ અહીંયા 2 વડે ભાગી નાખવાના છે, દરેકને અડધા કરી દેવાના, તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. એટલે આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરીને અડધા કરીશું. તો ચલો દાખલામાં સમજીએ. જો આ લઘુકોણ ત્રિકોણ છે, આ પણ લઘુકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, અને આરે ગુરુકોણ ત્રિકોણ છે. કેમ? કારણ કે એની જે ઊંચાઈવાળો ભાગ ખરા એ વેધ એ બહારની બાજુ છે, જેમાં વેધ બહારની બાજુ હોય એને ગુરુકોણ ત્રિકોણ કહેવાશે. બરાબર. લઘુકોણની અંદર અંદરની બાજુ વેધ છે, જો આમાં લઘુકોણની અંદર અંદરની બાજુ છે, અને કાટકોણમાં તો વેધ તમને પાયા તરીકે આપી જ દીધો હશે. 2 બાજુઓને જોડવાથી બનતો જે 90નો ખૂણો બનાવે 2 બાજુઓને પાયાનો વેધ તરીકે લેવાનું થશે. ચલો હવે આગળ સમજીએ એમાં ગણતરીની અંદર. તો અહીં ત્રિકોણનો પાયો આપણને બી બરાબર 4 સેમી, ઊંચાઈ એચ બરાબર 3 સેમી આપી દીધેલી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 બી ગુણ્યા એચ, એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો હવે એમાં કિંમત મૂકીશું. તો યો 1/2 બી એટલે 4 અને એચ એટલે 3. તો અહીંયા 4 તરી 12ના અડધા 6 થાય, પણ અહીં આપણે શું કર્યું છે, 4ના 2 ભાગ કરી દીધા, 2 દૂ 4, અને 2 જો આપણે કટ માર્યા છે, છેદ ઉડાડી દીધા ઉપર નીચે, એટલે હવે 2 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6. તો 6 સેમી સ્ક્વેર
આ આપણને અહીંયા ક્ષેત્રફળ મળી ગયું. ચલો એ જ રીતે હવે બી, તો બી માટે બી અહીં ત્રિકોણનો પાયો બી, દાખલા નંબર બીમાં બી બરાબર 5 સેમી, ઊંચાઈ એચ બરાબર 3.5 સેમી છે. તો દાખલા નંબર બી અહીંયા આવી ગયો છે, એટલે અહીંથી તમે જોજો, બરાબર. તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 બી ગુણ્યા એચ, તો એમાં બી 5 સેમી છે અને એચ એટલે કે ઊંચાઈ 3.2 સેમી છે. ચલો કિંમત મૂકીશું 1/2 બીની જગ્યાએ 5 અને એચની જગ્યાએ 3.2 સેમી સ્ક્વેર. હવે 32ના અડધા એટલે 16 થાય અને 16 પંચું 80 અને 1 પોઈન્ટ કાપવાનો થશે. જો આપણે અહીંયા 32 એટલે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે 3.2 હોવાથી નીચે 10 મૂકેલા છે, બરાબર. હવે 32ના પછી બે ભાગ કરી દીધા. જો શું કર્યું છે, અહીંયા 32 હતા એના 8 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 દુ 16 દુ 32, એમ 32ના 3 અવયવ પાડ્યા છે છેલ્લી લીટીમાં. અને અહીંયા નીચે 10ના 2 અવયવ પાડ્યા, 5 દુ 10. તો જો 5 5 ઉડી ગયા છે છેલ્લી લાઈનમાં નીચે અને 2 2 ઉડી ગયા છે, બરાબર. તો વધ્યા કેટલા, 8 ગુણ્યા 2 અને પાછા બીજા 2 ખરા ને એ છેદ ઉડી જાય છે એટલે એકલા 8 જ વધશે, કારણ કે 1/2 પહેલું આપ્યું છે ને, તો એમાં નીચેના 2 અને પેલા છેક ઉપરના 2 છે એ બંને ઉડી જાય છે એટલે વધશે 8 સેમી સ્ક્વેર. આનું ક્ષેત્રફળ આપણને મળી જશે, બરાબર. ચલો એ જ રીતે આગળ સી સમજીએ. તો અહીં ત્રિકોણનો પાયો બી બરાબર 3 સેમી, ઊંચાઈ એચ બરાબર 4 સેમી. તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ, બરાબર, આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આધાર અને ઊંચાઈ 2 મૂકી દઈશું, 1/2 બીની જગ્યાએ 3 મૂકીશું અને ઊંચાઈ એચની જગ્યાએ 4. હવે એમાં તમે જુઓ તો 4ના 2 ભાગ કરી દીધા, 2 ગુણ્યા 2 એટલે 2 2 ઉપર નીચે ઉડી જશે. તો એ વધશે કેટલા, 3 અને 2 વધશે એટલે 3 ગુણ્યા 2 તો 3 દુ 6, તો આમ 6 સેમી સ્ક્વેર આનું આપણને ક્ષેત્રફળ મળી જશે. ચલો એના પછીનો ડી, તો દાખલા નંબર 2માં છેલ્લો દાખલો. અહીં ત્રિકોણનો પાયો, તો પાયો આપણને 3 સેમી આપી દીધું છે આકૃતિમાં અને ઊંચાઈ એચ બરાબર 2 સેમી આપી છે. સૂત્ર એને જ મૂકીશું કારણ કે ક્ષેત્રફળ શોધવાનું છે એટલા માટે. તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 1/2 બી ગુણ્યા એચ, તો બીની કિંમત 3 અને એચની કિંમત 2. ચલો એમની જગ્યાએ મૂકી દઈએ. તો છેલ્લી લાઈનમાં જો 3 અને 2 મૂકી દીધા છે, પણ 2 છે ઉપર નીચે હોવાથી એના છેદ ઉડી જશે, તો 2 2 ઉડી ગયા, વધ્યા કેટલા, 3. તો આમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ દાખલા ડીની અંદર 3 સેમી સ્ક્વેર આપણને જવાબ મળશે. હવે એના પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને દાખલા નંબર 3 એમાં શું કીધું છે, ખૂટતા મૂલ્યો શોધો. શું શોધવાનું છે, ખૂટતા મૂલ્યો, બરાબર. તો હવે આની અંદર જો પહેલાં અનુક્રમ નંબર અહીંયા આપેલા છે ABCD, એટલે 3 તમને ટોટલ 4 દાખલા છે. અહીં આધાર આપ્યા છે આ લાઈનમાં, બીજા ખાનામાં, ત્રીજા ખાનામાં અહીંયા ઊંચાઈ આપી દીધી છે અને ચોથા કોલમની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. રહી જો તમને ક્ષેત્રફળ તો બધાના આપી દીધા છે, પણ ખૂટતા મૂલ્યમાં જો પહેલામાં ઊંચાઈ શોધવાની છે, બીજા બેમાં આધાર શોધવાનો છે એટલે કે બી શોધવાનું છે, અને ચોથામાં ઊંચાઈ એટલે કે પહેલો ને ચોથો દાખલો સરખો છે અને બીજો એટલે કે બી અને સી એ 2 સરખા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે રીત એના જ કરવાની છે, એટલે પહેલા દાખલામાં જે રીત કરી હતી એ જ રીત આમાં આવશે.
આમ પણ ખાલી આપણે એમાં આધાર અને ઊંચાઈ બે અલગ અલગ શોધવાનું થશે. ચલો પહેલાં એમાં તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 246 સેમી સ્ક્વેર કોઠામાં આપી દીધું છે છેલ્લા નંબરનું. બરાબર. તો તમે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં જોડે જોડે બેસીને સમજશો ને તો પણ તમને ખ્યાલ આવશે, કોઠું જોતા રહેશો તો પણ. ચલો આધાર આપણને બી, તો એમાં કેટલો આપ્યો છે? 20 સેમી. હવે ઊંચાઈ શોધવાનું છે, તો સૌપ્રથમ આપણે શું કરીશું? ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં એની કિંમત મૂકીશું બી ગુણ્યા એચ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ. તો ચલો બી બરાબર કેટલા આપે છે? 20. અને ઊંચાઈ આપણે શોધવાની છે. તથા ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું છે 246. હવે આપણે શું કરીશું? આ 20 ખરા ને એ ગુણાકારમાં છે, એટલે એ આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 246ની નીચે ભાગાકારમાં જતા રહેશે. પછી એ આખું પદ આપણે જમણી બાજુ લખવાનું અને એચને ડાબી બાજુ લખીશું. જુઓ, એટલે જુઓ એચને આપણે ડાબી બાજુ લખ્યા અને 246 ભાગ્યા 20 એ જમણી બાજુ લખ્યા છે. બરાબર, બીજું કંઈ કર્યું નથી. હવે ઉપરના અને નીચેના બેના અવયવ પડે છે એટલે પાડી દઈશું. તો જો 123 ગુણ્યા 2 કરીએ એટલે 246 થઈ જાય. તો 123 ગુણ્યા 2 કરી દીધા અને 20 છે એના 10 દુ 20 કરી દીધા. શું કર્યું? 10 દુ 20. તો 2 ઉડી ગયા, તો વધ્યા કેટલા? એચ બરાબર 12.3 સેમી. આ આપણને ખૂટતું મૂલ્ય પહેલાં દાખલા એની અંદર ઊંચાઈ મળી ગઈ, એટલે આ આપણો જવાબ આવી ગયો દાખલાનો. બરાબર. તો દાખલો એ પૂરો થઈ ગયો, દાખલા નંબર 3નો એ. હવે ખૂટતી માહિતી ઊંચાઈ 12.3 સેમી. આપણે એ 12.3 કેમ આવ્યો? તો એ નીચે 10 હતા ને એટલે એક પોઈન્ટ કાપી નાખ્યો, દશાંશ ચિહ્ન પાછળથી ગણવાનું. એક બિંદુ છે એટલે આપણે 3 પછી 1 પોઈન્ટ, 3 પહેલાં 1 પોઈન્ટ લેવાનો. જો 2 મીંડા હોય તો 2 સંખ્યા પહેલાં પોઈન્ટ લેવાનો. બરાબર. તો એ રીતે દશાંશ ચિહ્ન આપણે અગાઉ શીખી ગયા પ્રમાણે મૂકવાનું હોય છે. ચલો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી સ્ક્વેર છે અને તેની ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? એચ બરાબર 15 સેમી. એચ બરાબર કેટલી આપેલી છે? 15 સેમી. તો હવે આમાં આપણે આધાર શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. કેટલું આપ્યું છે? આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આપણે આટલી સ્લાઇડ સમજી લઈએ, પછી બાકીનું નેક્સ્ટ બીજા એટલે કે ત્રીજા વિભાગમાં સમજીશું. તો 154.5 એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. બરાબર બી શોધવાના છે અને ઊંચાઈ આપણને 15 આપી દીધી છે. તો જો આપણે બી છે એ ડાબી બાજુ લખ્યા અને 15 ખરા ને એ ગુણાકારમાં હતા. તો જુઓ 154.5ની નીચે ભાગાકારમાં જતા રહ્યા અને એ પદ આપણે આખું જમણી બાજુ લખી દીધું. હવે 10.3 ગુણ્યા 15 કરીએ ને એટલે 154 થશે. 154.5 બરાબર 10.3. તો એ 15 ઉપર નીચે ઉડી ગયા. જુઓ એટલે વધ્યા કેટલા? બી બરાબર 10.3 સેમી. બરાબર. તો આ આપણને આનો જવાબ મળી ગયો. ખૂટતી માહિતી એટલે આધાર મળી ગયો. અહીંયા બી દાખલો પૂરો થયો છે. હવે સી જોઈ લઈએ. ચલો ખૂટતી માહિતી આધાર બરાબર 10.3 સેમી. ચલો સી, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 સેમી સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 સેમી સ્ક્વેર અને ઊંચાઈ એચ બરાબર 8.4 સેમી. ઊંચાઈ કેટલી આપી છે દાખલા સીમાં? 8.4 સેમી. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર બી ગુણ્યા એચ. બરાબર. ચલો હવે એમાં કિંમત મૂકીશું. તો ચલો પહેલાં ક્ષેત્રફળની કિંમત આપણને કેટલી આપેલી છે? 48.72.
બી શોધવાના છે, બરાબર બી, અને ઊંચાઈ આપણને આપી દીધી છે 8.4. ચલો કિંમત મૂકીએ એટલે 8.4 છે, ગુણાકારમાં છે તો ડાબી બાજુ ભાગાકારમાં જશે અને પદો ઉલટાઈ દેવાના છે, એટલે કે બી આપણે આ બાજુ લખીશું અને 48.72 ભાગ્યા 8.4. 48.72 ના ખરા ને, જો 2 ભાગ કરી દે એટલે 84 ગુણ્યા 58 કરો ને તો 48.72 થશે. અને અહીંયા આપણે 48.72 છે તો એના નીચે જે દશાંશ ચિહ્ન શું કર્યું છે આપણે દૂર કરવા માટે નીચે 100 લખ્યા છે, અને જે 8.4 એટલે 8.4ને દૂર કરવા માટે ઉપર 10 લખ્યા છે, એટલે કે નીચે 100 લખ્યા છે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે. કેમ? કારણ કે 48.72માં 2 સંખ્યા પહેલો દશાંશ ચિહ્ન છે એટલા માટે, અને નીચે એક સંખ્યા પહેલો એટલે એના નીચે 100 મૂક્યા અને ઉપર 10 મૂક્યા. તો એ જો 84 ઉડી ગયા ઉપર નીચે, પછી 10 અને 1 બિંદુ ઉડી ગયું તો 58 અને નીચે 10 વધ્યા, એટલે 10 વધ્યા એટલે એક દશાંશ ચિહ્ન કપાશે, એટલે ઉપરની સંખ્યામાં એક સંખ્યા પહેલો દશાંશ ચિહ્ન આવશે એટલે 8ની આગળ આવશે, એટલે 5.8 સેમી આનો આપણને જવાબ મળી ગયો. બરાબર. હવે એના પછીનું જે અહીં ખૂટતી માહિતી આધાર 5.8 સેમી છે, તો એના પછીનું જે આપણે દાખલા નંબર ડી છે એ બાકી છે, એ એના પછીનો ભાગ 3ની અંદર આપણે સમજીશું. તો ભાગ 2 આટલા સુધી આપણે પૂરો કરીએ છીએ, તો સારી રીતે તમે સમજો એવી વિનંતી.